હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. અને દિત્યાને પણ હું તૈયાર કરીને મૂકી આવી છું આંગણવાડીએ. અને આજે છે ને પવન બહુ છે, અને પવન બહુ છે ને ઠંડી પણ બહુ જ લાગે છે. અને સવારમાં કામ કરતા હોય ને એટલે પાણી અડવું પડે ને ત્યારે તેમ થાય કે પાણીમાં હાથ કેમ નાખવો, પણ આપણે પાણી તો અડવું જ પડે, એના વગર તો કંઈ કામ થાય નહીં. તો અત્યારે જો હવે બધું કામ થઈ ગયું છે, જમી પણ લીધું છે. અને મમ્મી પણ જો અત્યારમાં રેડી થઈ ગયા છે, સીધ જવું છે. મારે છોકરીને ખીસડા દેવા જવા. મને જય શ્રી કૃષ્ણ. હું જાઉં સાંડુભાઈ. ત્યાંથી હટખું આવી છે તો સાતરોડા જાય ને ત્યાંથી સાંડુભાઈ થી બહુ પાછી તો મારતી આવું જાતે આવું. સારું લ્યો. તમારે તો નથી આવું? મારે દિત્યા ભણવા ગઈ છે ને પાછી ટાઈમ ન હોય ને અત્યારે સરખો મેળ ન આવે. દિત્યાનું પાછું લેવાનું દક થાય એટલે મમ્મી એક જાય છે. હવે ખીહેર આવે એટલે બધા ખીચડા દેવાના હોય એટલે એક ફઈ ત્યાં દઈ આવ્યા, એક ફઈ ઘેર આવી ગયા હતા તો એને સામેથી ખીચડો દઈ દીધો. જે બાકી છે એ મમ્મી અત્યારે જાય છે, ટાઈમ છે તો બધે દઈ આવે. ચાલો, તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 અને થોડી વાર આરામ કરીને ઉઠી ગયા છીએ. અને મમ્મી બહાર ગયા છે તો હજી આવ્યા નથી. ને પપ્પા આવીને પાછા વાડીએ વયા ગયા છે. અને ગાયોની જવાબદારી અત્યારે આપણી ઉપર છે, ચારા પાણીની. એનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા તો એને ચારો નાખીને ગયા હતા એટલે અત્યારે બધા આરામ કરે છે. મંગુ અને ગૌરી ને ધૂળીઓ ને બધા આરામમાં છે અત્યારે. એટલે હજી થોડીક વાર આપણે બેસવા દઈશું, કેમ કે એને ખાઈ લીધું છે એના ભાગનું. મોડેકથી ચારો પાણી કરી દઈશું. અત્યારે આપણે રોંઢાનું જે કામ છે એ ફટાફટ કરી લઈએ, કેમ કે દિત્યા હજી સૂતી છે, ત્યાં સુધીમાં કામ થઈ જશે. ત્યાં આગળ એને ટ્યુશનનો પણ ટાઈમ થઈ જશે. તો ચાલો ફટાફટ હું રોંઢાનું કામ કરી લઉં. ચાલો, તો અત્યારે હું રસોડામાં આવીને તો પપ્પા વેરાવળ ગયા હતા ને તો કેટલું બધું શાકભાજી ને ફ્રૂટ્સ લઈ આવ્યા છે. જોઈ લ્યો કેટલા બધા જબલા ભરીને લઈ આવ્યા છે. શું છે? આદુ ને લીંબુ ને બટેટા ને વટાણા, કોબી ને કેળા ને સફરજન ને આમાં ફ્લાવર, એટલું બધું શાકભાજી લઈ આવ્યા છે. અને બીજું છે ને અહીંયા આપણે આ સરગવાની સિંગું તો આપણે ઘરે થાય જ છે. અને દિત્યા માટે સ્ટ્રોબેરી લાવ્યા છે, પણ મેં સ્ટ્રોબેરી છે ને હંતાડી દીધી છે, કેમ કે આજે બપોર વચ્ચે છે ને દિત્યાને બહુ જ ઉધરસ આવતી હતી એટલે હમણાં એને નથી ખવડાવવી. જો દેખી જાય ને તો બધી આજે આખા દિવસમાં ખાઈ જશે, એટલે ધોઈને સંતાડી દીધી છે. ને બધું શાકભાજી આપણે વ્યવસ્થિત પાછું ધોઈને સૂકવી દઈએ. તો 2 દિવસ પહેલા આપણે ટીવી દેખાડ્યું હતું કે આપણે ટીવી આવી ગયું છે આપણા ઘરે, પણ ત્યારે ઇન્સ્ટોલ કરવાનું હતું, બાકી હતું હજુ. તો આજે ઇન્સ્ટોલ તો થઈ ગયું છે. આજે બપોરે જે ઇન્સ્ટોલ કરવાવાળા ભાઈ આવ્યા હતા ઇન્સ્ટોલ તો કરી ગયા છે. હવે આપણે આજે ટીવીનું મુહૂર્ત કરવાનું છે અત્યારે દિત્યાબેનના હાથે. બરોબર ને દિત્યા? બરાબર. તો ચાલો, તો આપણે ડીશ રેડી કરી લીધી છે. અને કોઈ પણ આપણે નવી વસ્તુ લઈએ એટલે આપણે દિત્યાબેનના હાથે જ મુહૂર્ત કરવાનું હોય. એટલે દિત્યાબેન હમણાં ટ્યુશનનો પણ ટાઈમ થઈ જશે એટલે પહેલા ફટાફટ આપણે ટીવીનું મુહૂર્ત કરી દઈએ. બરોબર છે. ચાલો, પહેલા આપણે 5 ચાંદલા કરી દઈશું, પછી આપણે ટીવી ચાલુ કરશે. બરોબર ને દિત્યા? જો કે એ ભાઈએ તો ટેસ્ટ કરીને દીધું, પણ આપણે કરવું જરૂરી. સ્ક્રીનમાં નહીં કરતી દિત્યા, પટ્ટીમાં. હા, દિત્યાથી અંબાઈ જાય છે ટીવી. ગણતી જાજે કેટલામ ચાંદલો છે. બીજો 5 એકડા પણ આવડી ગયા છે દિત્યાને. એટલે હવે 5 ચાંદલા કરી દે, 5 એકડા એવડા. એટલે દિત્યાને ચાંદલા કરવા બહુ ગમે, ગમે તે વસ્તુમાં. ઓહ, મસ્ત હો. બાકી દિત્યા ના શું મમ્મી ગુલાબ લઈને આવ્યા? ગુલાબ દેવાનું છે ટીવીને કે દિત્યાબેનને? ગુલાબે દેવાનું ટીવીને? આ નવું આવ્યું ગુલાબ, નવો રિવાજ એવો છે કે ટીવીને ગુલાબ પણ એક આપવાનું. ઉપર રાખી દેવું આપણે. બરોબર, રહી ગયું છે. ચાલો, આપણે ઘરની જ ગુલાબડીનું ગુલાબ છે. ઓહો, બધાને કપાળ ભરી દીધા. વાહ, પૈસા મળ્યા દિત્યા તને તો. હવે દિત્યા ચાલુ તો કરી દે ટીવી એકવાર. ચાલુ કરીને દેખાડ દે હવે. ઓહો, ટીવી લીધી, આશીર્વાદ લે બધાને. વાહ, હોશિયાર છોકરી, વાહ. હાલે, આર્યું આર્યું આર્યું. બસ ચાલુ, એક જ વાર થઈ ગયું. હાલો ચાલુ. જો હવે આપણે મસ્ત ટીવી જોવાની મજા આવશે. આમાં થોડુંક મોટું ટીવી છે એટલે આમાં થોડીક જોવાની મજા આવે. પહેલા આપણે હતું તો એ નાનું ટીવી હતું, એટલું. અહીંયા એટલામાં હતું નાનું. તારે આ ટીવી જોવાની મજા આવે કે ઓલું જૂનું? આ ટીવી. આમાં તો મને આ ટીવી. આ જ જો મોટું તો નાનું તો હકેલીને મૂકી દીધું. હવે તો આમાં શું જોઈ દીધી? કઈ છે યુટ્યુબમાં કઈ ચેનલ જોઈ તું? બરોબર છે. દાડ યુટ્યુબ ખોલશું ને એટલે દિત્યાના જ વિડીયો આવશે પેલા તો.
હા જોડી આવ્યા ચાલુ થઈ ગયા. અને ટીવી છે ને આપણે થોડુંક સસ્તા મળી લીધું છે, એટલું મોંઘું નથી. આ મોટું ટીવી છે અને સસ્તામાં મળી ગયું છે. જો એટલું મોટું 43 ઇંચનું ટીવી આપણે 14,000માં લીધું છે, કેમ કે આ કંપની થોડીક આમ લોકલ છે ને એટલા માટે સસ્તામાં આપે છે. હવે આપણે જોશું, અત્યારે તો હરખું હાલે છે, આપણે પહેલો દિવસ છે એટલા માટે. પણ હવે આગળ વરસ 2 વરસ વાપરી લઈએ પછી તમને કહીએ વરસ કેટલા વરસ હાલે એ. મોંઘું આવે આ. મોટું ટીવી લેવા જાય ને તો મોંઘું આવે. 43 ઇંચનું આપણે 20,000 થી ઉપરનું તો આવે જ. પણ આ 14માં ત્યાં જ આપ્યું હોય ત્યારે કંઈ એમાં વાંધો હોય. સસ્તી વસ્તુ સારી નથી હોતી અને સારી વસ્તુ સસ્તી નથી હોતી. આ થોડુંક લોકલ છે એમ. અમે તમે પૂછો કે તને ખબર છે કે નથી સારું હતું તોય તે શું કરવા લીધું? કેમ કે અમારે ઉપયોગ ઓછો છે ટીવીનો અને વરદી હાલી ગયું તોય અમારે તો ઠીક છે ભાઈ. કેમ કે આ જોવાવાળા માણસો વધુ પડતા પોતપોતાના મોબાઈલ જ જોઈ છે અને ટીવી કોઈ જોતું નથી. ખાલી હું કાંઈ ઘરે હોય તો ક્યારેક જોવા થાય એટલા માટે આપણે રાખ્યું છે. ચાલો તો આપણે ટીવીનું શુભ મુહૂર્ત થઈ ગયું છે અને અત્યારે જો હું આવી ગઈ છું રસોડામાં ને અત્યારે જો અહીંયા મમ્મી પપ્પાને ચા પીવો છે એટલે એના માટે ચા મૂકી દીધો છે. પછી અહીંયા સરગવાની શીંગું બાફવા મૂકી દીધી છે એમને ખાવા માટે, એટલે દિત્યાને બહુ ભાવે. અને અહીંયા જો આપણી ખીચડી બની ગઈ છે, આજે છે ને ઉભરાઈ ગઈ હતી ખીચડી. અને અત્યારે છે ને આ ભરેલા ભીંડાનું શાક બનાવવું છે, એટલે ભીંડાને તળવા છે મારે, એટલે કટિંગ કરી લીધા છે. ચા બની જાય ને પછી તેલ મૂકી અને સરસ ભીંડા તળી લો એટલે ભરેલ ભીંડાનું શાક આગળ ફટાફટ રેડી થઈ જાય. દિત્યાબેન વયા ગયા છે આજે ટ્યુશનમાં, એટલે એ આવે ને પહેલાં હું શાક ખીચડીને એવું કરી લો. બાકી છે ને પછી કંઈ કરવા નથી, અને હોમવર્ક હોય ને એટલે એને પાછું હોમવર્ક કરાવવું પડે, કેમ કે હજી કાંઈ આવડતું નથી એટલે લખાવવું પડે. તો એવું બધું કામ અત્યારે ચાલુ છે. ચાલો તો જો દિત્યાબેનને ટ્યુશનમાં આવ્યા હતા ને તો એ લોકોને આજે ટ્યુશનનો ટાઈમ પૂરો થઈ ગયો ને 2 લોકો જ છેલ્લે વહી હતા. કા તમે 2 જ વહી હતા ને, બાકી બધા છોકરા વહ્યા ગયા હતા. એટલે હું મોડી તેડવા આવી. હું કહું ભલે 2 એકલા બેઠા હોય, મજા આવતી હતી ને એકલા બેસવાની છે. ટ્યુશનમાં મજા આવે કે આંગણવાડીમાં મજા આવે દિત્યા? તો ધીમે ધીમે હવે દિત્યાબેનને ટ્યુશનમાં મજા આવવા માંડી છે. તો ચાલો જાય ફટાફટ ઘરે, કેમ કે શાક છે ને ગેસ ચાલુ કરીને આવી છું. મમ્મી છે ને એ ગાય દોવા બેઠા હતા, એટલે ફટાફટ હવે ઘેર જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો છોકરા ટ્યુશનમાંથી આવી ગયા છે ઘરે અને શાક મૂકીને ગઈ હતી ને તો મસ્ત મજાનું આપણું ભીંડાનું શાક થઈ ગયું છે રેડી. એકદમ જોતા જ મોઢામાં પાણી આવી જેવું મસ્ત બની ગયું છે. મમ્મીએ પણ ગાય દોઈ લીધી એટલે અહીંયા જો આપણે દૂધ ગરમ મૂકી દીધું છે અને છોકરાઓને ભૂખ લાગી એટલે એની ખીચડી રેડી કરી દીધી છે. તો પેલા ફટાફટ દિત્યાબેનને જમાડી દઉં ને પછી એનું હોમવર્ક કરાવું. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીને જો આવી ગયા છે રૂમમાં. અને દિત્યાબેનનું હોમવર્ક અધૂરું રહી ગયું હતું, પૂરું નહોતું થયું, એટલે જો અહીંયા દિત્યાબેન સરસ મજાનું હોમવર્ક કરે છે. તો દિત્યાબેનને જો આટલા એકડા આવડી ગયા. કા દિત્યા, અત્યારે તું શું લખે છે? હોમવર્ક કરે છે. આને શું કહેવાય? હા, તો આ એકડે મીંડે 10 એકડા આપેલા હતા, એને 6 થી 10 લખવાના. તો અત્યારે દિત્યાબેન હોમવર્ક કરે છે. તારે હોમવર્ક થઈ ગયું? ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય બાય. બાય બાય.